all. I hope you all are well and fine. તમે બધા એકદમ મસ્ત હશો, રાઈટ? ચાલો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ. તમે બધા એકદમ મજામાં હોય તો આપણે આજનો લેક્ચર શરૂ કરીએ, કે અને આઈ હોપ તમે બધા મજામાં હશો. ચાલો, તો આજે આપણે વાત કરવાના છીએ આગળનો એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને બહુ મસ્ત ટોપિક છે, એ છે ઉદ્દીપન પ્રક્રિયા, રાઈટ? તો ઉદ્દીપન વિશે આજના લેક્ચરમાં વાત કરવાના છીએ. એના પ્રકાર શું છે ઉદ્દીપન. હવે આ જે ઉદ્દીપન છે, અથવા તો એને આપણે પહેલા કહીશું ઉદ્દીપક, રાઈટ? પછી પ્રક્રિયા વિશે વાત કરીશું. તો ઉદ્દીપક તો આપણે ભણી ગયા છે, યાદ છે તમને? હા, ચોથા ચેપ્ટરમાં આપણે ટોપિક જોયો તો ઉદ્દીપક, લાસ્ટમાં, રાઈટ? પ્રક્રિયાને વેગને અસર કરતા પરિબળોમાં છેલ્લો ટોપિક હતો ઉદ્દીપક, અને એની અંદર આપણે જોયેલું હતું કે ઉદ્દીપક શું કરે, તો કે એનું કાર્ય જોયેલું હતું કે એ ડેલ્ટા જી ને અસર ના કરે, રાઈટ? સક્રિયકરણ ઉર્જા ઘટાડે છે, પ્રક્રિયાનો વેગ વધારે છે. આ બધી થિયોરેટિકલ વાત આપણે ત્યારે કરેલી હતી, રાઈટ? આ આપણને ધ્યાનમાં છે. હવે આ લેક્ચરમાં એ પ્રક્રિયા કઈ રીતે થાય છે, એનું મિકેનિઝમ શું છે, એ આપણે જોવાના છે. વેરી ઇન્ટરેસ્ટિંગ છે. સ્ટાર્ટ કરીએ છીએ ઉદ્દીપન, રાઈટ? ચલો, તો આપણે તો શું કરવાના, તો કે આપણે સવાલ લખવાના. યાદ છે તમને? આપણે હવે આ ચેપ્ટરમાં બધા સવાલ લખીશું ને એનો જવાબના સ્વરૂપમાં લેક્ચર બનાવવાના છીએ. તો સવાલ કહીએ છીએ, સવાલ છે આજનો આપણો કે ઉદ્દીપન પ્રક્રિયા. પહેલા આપણે લખીશું ઉદ્દીપક એટલે શું, ઉદાહરણ સાથે સમજાવો, અને સાથે સાથે છે ઉદ્દીપક માટે પ્રવર્ધક અને વિષ વ્યાખ્યાયિત કરો. ચલો, તો સવાલ છે આપણો કે ઉદ્દીપક એટલે શું, ઉદાહરણ સહિત સમજાવો, અને ઉદ્દીપકીય વિષ અને પ્રવર્ધક શું છે એને પણ આપણે સમજાવવાનું છે, વ્યાખ્યા આપવાની છે, રાઈટ? તો પહેલા ઉદ્દીપકની વ્યાખ્યા લખીએ કે ઉદ્દીપક શું થાય. તો ઉદ્દીપક માટે આપણે કહીશું કે ઉદ્દીપક એટલે શું, તો કે ઉદ્દીપક વ્યાખ્યા લખીએ છીએ કે ઉદ્દીપક એ એવો ત્રાહિત પદાર્થ છે. જો ત્રાહિત એટલે શું, તો આપણને આપેલું છે ફોરેન એલિમેન્ટ. ફોરેન એલિમેન્ટ ને તમે વિજાતીય ઘટક કહી શકો, ત્રાહિત પદાર્થ. ત્રાહિત એટલે ત્રીજો કોણ, તો કે પ્રક્રિયક નહીં, નિપજ નહીં, એના સિવાયનું, એને કહીશું ત્રાહિત અથવા તો વિજાતીય. એટલે ફોરેન એલિમેન્ટ, એવું કોઈ ફોરેન એલિમેન્ટ છે કે ઉદ્દીપક એ એવો વિજાતીય પદાર્થ, લખી આપણે અંદર જે શબ્દ આપેલો છે, વિજાતીય પદાર્થ છે જે પ્રક્રિયામાં ભાગ નથી લેતો કે પ્રક્રિયા દરમિયાન વપરાતો નથી. એનો મતલબ આપણે શું કરવાનો કે એનું જે દળ છે, પહેલા 50 ગ્રામ લીધો હોય તો છેલ્લે 50 ગ્રામ પાછો મળે, રાઈટ? વપરાતો નથી, તો આવો પદાર્થને આપણે શું કહીશું, વપરાતો નથી. અને અગત્યનું તો હવે આવે છે, અને પ્રક્રિયાનો વેગ વધારે છે, એને આપણે શું કહીશું, ઉદ્દીપક. જો ખાલી એમ કહી દો ને કે ઉદ્દીપક એટલે શું, તો કે પ્રક્રિયાનો વેગ વધારે એવો પદાર્થ, નહીં, આટલું ના ચાલે, રાઈટ? તો ત્રણ વાત જો આપણે વ્યાખ્યામાં લખી છે કે પ્રક્રિયામાં ભાગ નથી લેતો, પ્રક્રિયામાં વપરાતો નથી, અને પ્રક્રિયાનો વેગ વધારે આવો પદાર્થ હોય, આવો વિજાતીય પદાર્થ હોય, તો એને શું કહેવાય, એને કહેવાય ઉદ્દીપક, રાઈટ? ચાલો, તો આપણને તો ઉદાહરણ સહિત સમજાવવાનું કીધું છે, તો આપણે ઉદાહરણ લખીએ. ઉદાહરણ આપણને કોનું આપેલું છે, તો કે આપણને ઉદાહરણ આપેલું છે KClO3 નું, ઓક્સિજનની બનાવટ, રાઈટ? આપણે જ્યારે પી વિભાગના તત્વો જોઈશું ને ત્યારે આપણે એક ઓક્સિજનની એક બનાવટ આ પણ જોવાના છે, રાઈટ? તો યાદ રાખજો કે ઓક્સિજનનું બનાવટ કઈ રીતે થાય, તો કે પોટેશિયમ જે ક્લોરેટ છે KClO3, રાઈટ? એનું વિઘટનથી, ઉષ્મીય વિઘટનથી બને. તો આ જે KClO3 છે એનું ઉષ્મીય વિઘટન ક્યારે થાય, તો કે બહુ ઊંચા તાપમાને થાય, રાઈટ? કયું તાપમાન હોય, તો કે આપણને તાપમાન આપેલું છે 653 થી 873 કેલ્વિન, રાઈટ? કે KClO3 નું ઉષ્મીય વિઘટન, રાઈટ? આટલું ઊંચા તાપમાને થાય એના માટે સમય પણ બહુ લાંબો લાગે, રાઈટ? જો તમને આપેલું છે કે એના માટે સમય બહુ ધીમેથી થાય,
પરંતુ જો આ પ્રક્રિયામાં આપણે એની અંદર મેંગેનીઝ ડાયોક્સાઇડ ઉમેરી દઈએ MnO2 તો આ પ્રક્રિયાનું તાપમાન પણ ઘટી જાય અને પ્રક્રિયા ઝડપી બને છે. એનો મતલબ MnO2 શું થાય છે, અહીંયા ઉદ્દીપક છે, તો આપણે લખીશું KClO3 નું ઉદાહરણ કે KClO3 રાઈટ એ વિઘટન પામે, રાઈટ શેમાં રૂપાંતર પામે, તો કે એ રૂપાંતર પામે KCl O2 માં, KCl O2 માં. તો આપણે કહીશું અહીંયા ટ્વાઇસ, તો આ પણ થઈ જશે ટ્વાઇસ અને આ થઈ જશે થ્રાઇસ. તો KCl અને O2 માં રૂપાંતર પામે ઓક્સિજનની બનાવટમાં આ વપરાય, રાઈટ ઓક્સિજનની બનાવટમાં પાછું આપણે લખવાના છીએ કે આ જે છે તો કઈ રીતે પામે, તો કે KClO3 નું ઉષ્મીય વિઘટન ક્યારે થાય, તો કે હમણાં આપણે કીધું કે 653 કેલ્વિન થી 873 કેલ્વિને ખૂબ ધીમું થાય છે. પરંતુ આ પ્રક્રિયામાં, જો આ જ પ્રક્રિયામાં MnO2 નો થોડું પ્રમાણ ઉમેરતા પ્રક્રિયા એનાથી ઓછા તાપમાને પણ થઈ જાય. કયા તાપમાને, તો આપણને આપેલું છે કે 473 થી 533 કેલ્વિન, રાઈટ 633 કેલ્વિન. આટલું ઓછું તાપમાન હોય તો એ ચાલી જાય. જો ત્યારે 800 કેલ્વિન સુધી જવું પડે ત્યારે ઉષ્મીય વિઘટન થાય, પરંતુ થોડું પ્રમાણ ઉમેરતા પ્રક્રિયા 473 થી 633 કેલ્વિને ઝડપથી થાય છે. બીજું કે MnO2 પ્રક્રિયા દરમિયાન વપરાતો નથી, રાઈટ. તો MnO2 નું પ્રમાણ પ્રક્રિયા બાદ અચળ મળે છે. પ્રક્રિયા પૂરી થાય પછી પણ જેટલો ઉમેરેલો હતો એટલો ને એટલો મળે છે. એનો મતલબ જો વિજાતીય પદાર્થ પણ છે, ના તો પ્રક્રિયક છે ના નિપજ છે, એટલે કોઈ વિજાતીય પદાર્થ છે, બીજું વપરાતો પણ નથી, પ્રક્રિયાનો વેગ વધારે છે, તો આવા પદાર્થને કહેવાય ઉદ્દીપક. તો અહીંયા કે MnO2 શું થશે, ઉદ્દીપક થશે, રાઈટ. તો ચાલો એક પાર્ટ પૂરો થયો. અહીંયા છેલ્લું એક સ્ટેટમેન્ટ લખવાનું. શું લખવાનું, અહીં આ પ્રક્રિયામાં MnO2 ઉદ્દીપક થશે. જો હવે પહેલી વાર જે છે ને આ ઉદ્દીપકની વાત કોણે કરી હતી, તો આપણને જો સાયન્ટિસ્ટનું નામ આપેલું છે ને સાયન્ટિસ્ટનું નામ આપણે યાદ રાખીશું કે પહેલી વાર આની વાત બર્ઝેલિયસે 1835 માં કરી હતી, રાઈટ. તો બર્ઝેલિયસનું નામ પણ આપણે યાદ રાખીશું, લખી જ દઈશું સવાલમાં યાદ રહે તો, કે આ પહેલી વાર ઉદ્દીપકની વાત કોણે કરી હતી, તો કે ઉદ્દીપક, રાઈટ. આપણે એમ કહી શકીએ કે આની શોધ જે છે, આની પહેલી વખત વાત એટલે કે આ પદાર્થ વિશે કોણે વાત કરી હતી, કે સૌપ્રથમ બર્ઝેલિયસે વાત કરી, રાઈટ. સૌપ્રથમ બર્ઝેલિયસે કંઈક સૂચવ્યું કે આવું ઉદ્દીપક જેવું કંઈક હોવું જોઈએ, રાઈટ. તો આ ઉદ્દીપકની વ્યાખ્યા થઈ અને આ થઈ એનું ઉદાહરણ, રાઈટ. બે હજી સવાલમાં બાકી છે કે પ્રવર્ધક શું છે અને વિષ શું છે, તો એ પણ આપણે શું કરવાના છીએ, એની પણ વ્યાખ્યા લખવાના છે, પછી આપણો સવાલ પૂરો થશે. ચાલો, તો ઉદ્દીપકની વ્યાખ્યા થઈ ગઈ છે, એનું ઉદાહરણ નો ડાઉન થઈ ગયું. ચાલો ઇરેઝ કરીએ છીએ, રાઈટ. ઇરેઝ કરીશું. બર્ઝેલિયસે આ યાદ રાખજો, આ MCQ માં પૂછાઈ શકે, રાઈટ. એકદમ ખૂણે ખાંચરે MCQ કાઢવો હોય તો એવું પૂછી શકે કે ઉદ્દીપકની સૌપ્રથમ રજૂઆત કોણે કરી હતી, તો કે બર્ઝેલિયસ. આ યાદ પણ ના આવે. ચાલો બીજી વ્યાખ્યા છે ઉદ્દીપકીય પ્રવર્ધક અથવા તો પ્રવર્ધક, રાઈટ. ચાલો પ્રવર્ધક જે છે ને એને પ્રમોટર્સ બી કહેવાય, રાઈટ. પ્રમોટર્સ ઇંગ્લિશમાં કેવું હોય તો પ્રમોટર્સ, ગુજરાતીમાં કેવું હોય તો પ્રવર્ધક. એ શું છે, હવે ખાસ જો આમાં બહુ છોકરા કન્ફ્યુઝ થાય છે. પ્રવર્ધક એ ઉદ્દીપકની ક્રિયાવિધિ વધારે. ઉદ્દીપકનું કામ છે પ્રક્રિયાનો વેગ વધારવાનું, અને પ્રવર્ધક એ ઉદ્દીપકની ક્રિયાવિધિ વધારે, ઉદ્દીપકની સક્રિયતા વધારે, રાઈટ. એની સક્રિયતામાં વધારો કરે એને કહેવાય પ્રવર્ધક, રાઈટ. તો પ્રવર્ધક શું થશે, તો કે પ્રવર્ધક આપણે કહીશું ઉદ્દીપકની, જે પદાર્થ ઉદ્દીપકની સક્રિયતામાં વધારો કરે
તેને આપણે શું કહીશું? પ્રવર્ધક. ચાલો એક અગત્યનું ઉદાહરણ આપેલું છે કે આપણને હેબર વિધિ ખબર? હા, હેબર વિધિ આપણને બધાને ખબર. કઈ? તો કે આપણે એમોનિયાનું ઉત્પાદન કરીએ Fe ઉદ્દીપકની હાજરીમાં, રાઈટ? તો Fe ઉદ્દીપકની હાજરીમાં એમાં જો આપણે મોલિબ્લેડનમ ઉમેરીએ તો મોલિબ્લેડનમ પ્રવર્ધકનું કામ કરે છે, રાઈટ? તો આપણે એનું ઉદાહરણ લખીશું કે હેબર વિધિમાં Fe ઉદ્દીપક સાથે Fe ઉદ્દીપક સાથે કોણ વપરાય? તો કે મોલિબ્લેડનમ એ પ્રવર્ધકનું કાર્ય કરે છે, રાઈટ? પ્રવર્ધક તરીકે વર્તે છે અથવા તો કાર્ય કરે છે. ઓકે, ચાલો લાસ્ટ આપણે લખીએ છીએ એક રહ્યું છે અને એ છે ઉદ્દીપકીય વિષ. ચાલો નામ પરથી જ ખબર પડે કે ઉદ્દીપકીય ઝેર અથવા તો વિષ. વિષ એટલે ઝેર, રાઈટ? ઝેર શું કરે? તો કે કઈ સારું તો કરે નહીં, રાઈટ? એટલે શું કરશે? તો કે ઉદ્દીપકીય વિષ જે ઉદ્દીપક છે એની સક્રિયતા ઘટાડશે, ઉદ્દીપકને વ્યવસ્થિત કામ ના કરવા દે તો એને કહેવાય ઉદ્દીપકીય વિષ, રાઈટ? તો જે પદાર્થ, રાઈટ, સેમ આપણે આમ લખીશું કે જે પદાર્થ ઉદ્દીપકની સક્રિયતામાં ઘટાડો કરે તેને આપણે શું કહી શકીએ? તેને જ આપણે કહી શકીએ ઉદ્દીપકીય વિષ, રાઈટ? કોઈ પ્રક્રિયા થતી હોય અને એની અંદરનો ઉદ્દીપક હોય, એ ઉદ્દીપકને જો વ્યવસ્થિત કાર્ય ના કરવા દે, કોઈક એવો પદાર્થ પ્રેઝન્ટ હોય કે જેના લીધે ઉદ્દીપક કાર્ય ના કરી શકે, તો એવા પદાર્થને આપણે કહીશું વિષ, રાઈટ? તો ઘણા બધા અલગ અલગ વિષ હોઈ શકે છે અલગ અલગ પદાર્થ માટે. ફાઇન. તો આ થયું આ પહેલો જે ક્વેશ્ચન જે છે ઉદ્દીપક પ્રવર્ધક અને એના વિશેની જે બેઝિક છે વાત એ કમ્પ્લીટ, રાઈટ? પરંતુ હજી એક વાત આપણે આ લેક્ચરમાં કરવાના છે, બીજો સવાલ જોવાના છે, રાઈટ? સાથે સાથે જોઈ લઈશું, બહુ નાનો છે કે તો ચાલો પહેલો ક્વેશ્ચન થયો કમ્પ્લીટ, રાઈટ? ક્વેશ્ચન થતો ઉદ્દીપક એટલે શું અને એના જે ઉદાહરણ છે એ સમજાવો, કે ઉદાહરણથી સમજાવો અને પ્રવર્ધક વિષ લખો, રાઈટ? તો આ વ્યાખ્યા કમ્પ્લીટ તમારે લખી દેવાની. આ થયો ક્વેશ્ચન કમ્પ્લીટ. આરસે હવે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વધીએ છીએ આગળ. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણી પાસે એ છે હવે ઉદ્દીપકના પ્રકાર છે, રાઈટ? ઉદ્દીપકના પ્રકાર જે છે એને જનરલી બે ભાગમાં વિભાજિત કરવામાં આવે. આમ તો ઉદ્દીપકના જે પ્રકાર છે, ઉદ્દીપન પ્રક્રિયા, જે પ્રક્રિયામાં ઉદ્દીપક વપરાતું હોય એને ઉદ્દીપન પ્રક્રિયા કહેવાય. તો એવી પ્રક્રિયાના પ્રકાર છે. કઈ પ્રક્રિયા પ્રકાર છે? તો બે પ્રકાર છે, રાઈટ? તો હવે જો અગેન આવી રીતે પણ આ જે છે ને એ પણ આમ તો છે પણ સવાલ તરીકે આ પૂછાવું ને થોડું ટિપિકલ છે કે ઉદ્દીપકના પ્રકાર સમજાવો, અથવા તો સમાંગ, બે પ્રકાર છે, સમાંગ ઉદ્દીપન અને વિષમાંગ ઉદ્દીપન, રાઈટ? કદાચ પૂછાવું બહુ ટિપિકલ છે કેમ કે ખાલી પ્રક્રિયાઓ જ આપેલી છે, ઉદાહરણથી સમજવાનું છે. એટલે મને નથી લાગતું કે આ કોઈ સવાલમાં પૂછાય, રાઈટ? કઈ રીતે પૂછાશે? તો તમને ચાર ઉદાહરણ આપી દે અથવા તો ચાર પ્રક્રિયાઓના નામ કહી દે અને તમને એવું પૂછે કે આ પ્રક્રિયા સમાંગ ઉદ્દીપનની ઉદાહરણ છે કે વિષમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ છે, રાઈટ? જેમ કે એમ પૂછે કે નીચેના પૈકી કઈ પ્રક્રિયા એ સમાંગ વિષમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ છે, રાઈટ? એસ્ટરિફિકેશન, રાઈટ? બેન્ઝીન સુક્રોઝનું વ્યુત્ક્રમણ, હેબર વિધિ અથવા તો લેડ ચેમ્બર પ્રોસેસ. ઘણી બધા ઉદાહરણ આપે તો વિષમાંગ પ્રક્રિયાનું ઉદાહરણ કયું છે એ આઈડેન્ટિફાઈ કરવાનું હોય તો એની જો વ્યાખ્યા આપણને ખબર હોય તો આપણે કરી શકીએ, એટલું બધું કઈ હાર્ડ છે નહીં, રાઈટ? બે પ્રકાર છે, એના ઉદાહરણો ખાસ યાદ રાખવાના છે કેમ કે એમસીક્યુ માં પૂછાઈ શકે છે, સવાલ તરીકે આવવાની શક્યતા નથી. ફાઇન. ચાલો તો આપણે કહીએ છીએ કે શક્યતા નથી પણ છતાં આવડવું તો જોઈએ જ, રાઈટ? ઉદ્દીપન પ્રક્રિયાના પ્રકાર. ઉદ્દીપન પ્રક્રિયાના પ્રકાર કયા કયા પ્રકાર કીધા? તો કે પહેલો પ્રકાર છે સમાંગ ઉદ્દીપન, રાઈટ? સમાંગ ઉદ્દીપન. શું છે સમાંગ ઉદ્દીપન? ચાલો સમાંગ ઉદ્દીપન, રાઈટ? એકદમ સરળ છે એની પણ વ્યાખ્યા. સમાંગ ઉદ્દીપન એટલે શું? તો કે જ્યારે પણ, હવે આ પ્રકાર છે ને એ અવસ્થાના આધારે છે, તો શું કહીશું આપણે? જ્યારે અથવા તો જે પ્રક્રિયામાં, જે ઉદ્દીપન પ્રક્રિયામાં, રાઈટ? ઉદ્દીપક વિશે વાત કરીએ છીએ. ઉદ્દીપન પ્રક્રિયામાં, હવે ઉદ્દીપન પ્રક્રિયા છે તો ઉદ્દીપક તો હોવાનો જ, રાઈટ? પ્રક્રિયક હશે, નિપજ હશે અને ઉદ્દીપક હશે. તો કે જે ઉદ્દીપન પ્રક્રિયામાં પ્રક્રિયક
નિપજ અને ઉદ્દીપક સમાન કલામાં હોય. સમાન કલા એટલે કે એની અવસ્થા સમાન હોવી જોઈએ, રાઈટ? અવસ્થા એટલે કઈ? તો બધા ઘનમાં હોય તો ઘનમાં, બધા પ્રવાહીમાં હોય તો પ્રવાહીમાં, બધા વાયુમાં હોય તો વાયુમાં, રાઈટ? તો ઉદ્દીપક સમાન કલામાં, કલા એટલે જેની અવસ્થા સમાન કલામાં હોય તો તેને સમાંગ ઉદ્દીપન કહે છે, રાઈટ? બધું એક જ સરખી કલામાં હોવું જોઈએ. જેમ કે આપણે ઉદાહરણો ખાસ લખવાના છીએ, રાઈટ? ચાલો ઉદાહરણ કહીએ છીએ એઝ ફોર એક્ઝામ્પલ. પહેલું જ અગત્યનું ઉદાહરણ છે અને એ ઉદાહરણ કોનું છે તો કે અલગ અલગ આપણે યાદ રાખવાના છે. પહેલું ઉદાહરણ આપણે કહીએ છીએ એસ્ટરીકરણની પ્રક્રિયા, રાઈટ? એસ્ટરીકરણની પ્રક્રિયા એસ્ટરીકરણ, રાઈટ? તમે કદાચ ભણવાના છો, રાઈટ? આપણે જ્યારે ઓર્ગેનિક શરૂ કરશું ત્યારે એસ્ટરીકરણ આવશે. એસ્ટરીકરણ એટલે એસ્ટરનું બનવું, રાઈટ? એસ્ટરીકરણની પ્રક્રિયા એ સમાંગ ઉદ્દીપન છે. તો શું થાય તો કે કાર્બોક્સિલિક એસિડ CH3COOH, રાઈટ? એની આપણે પ્રક્રિયા કરીએ આલ્કોહોલ સાથે તો આ કન્વર્ટ થાય એસ્ટર અને પાણીમાં. એને કહેવાય એસ્ટરીકરણની પ્રક્રિયા. રિવર્સિબલ હોય તો આ કન્વર્ટ થાય CH3COOCH3 H2O લિક્વિડ, રાઈટ? આ એક્વિયસ સ્ટેટમાં, આ પણ એક્વિયસ સ્ટેટમાં, આ પણ એક્વિયસ સ્ટેટમાં. બીજું, આ પ્રક્રિયામાં જે ઉદ્દીપક વપરાય એ ઉદ્દીપક છે કોઈ પણ એસિડ H+, રાઈટ? એ પણ કયા સ્ટેટમાં હોય? એક્વિયસ સ્ટેટમાં હોય. તો એસ્ટરીકરણની પ્રક્રિયા શેમાં થશે? એ પ્રક્રિયા થવી જોઈએ સમાંગ ઉદ્દીપન, રાઈટ? ચાલો સેમ આવી ઓર્ગેનિકમાં બીજું એક ઉદાહરણ છે અને એ ઉદાહરણ આપણે કહીએ છીએ કોનું છે તો કે એ ઉદાહરણ છે સેમ મેં તમને કીધું એસ્ટરીકરણ. સુક્રોઝનું વ્યુત્ક્રમણ, સુક્રોઝનું ઇન્વર્ઝન ઓફ શુગર, શુગરનું વ્યુત્ક્રમણ, ઇન્વર્ઝન, વ્યુત્ક્રમણ. ચાલો વ્યુત્ક્રમણ અથવા તો ઇન્વર્ઝન શું છે તમારે ડિટેલમાં નથી જવાનું. જ્યારે આપણે ભણશું ને આગળ 12માં, રાઈટ? આખું ચેપ્ટર ત્યારે આમાં આપણે ભણી લઈશું કે વ્યુત્ક્રમણ શું છે, રાઈટ? ઇન શોર્ટ સુક્રોઝનું ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં કન્વર્ટ થવું એને જ કહેવાય સુક્રોઝનું વ્યુત્ક્રમણ, રાઈટ? સુક્રોઝ એટલે શું થાય? C12H22O11, રાઈટ? વ્યુત્ક્રમણ એટલે શું તો કે એની અંદર આપણે પાણી નાખીએ તો એ કન્વર્ટ શેમાં થઈ જાય તો કે એ કન્વર્ટ થઈ જાય C6H12O6 C6H12O6. આ છે ગ્લુકોઝ, આ છે ફ્રુક્ટોઝ. ભલે બંનેના સૂત્ર સમાન હોય પણ બંને અલગ છે, રાઈટ? બંને સેમ નથી, રાઈટ? બંને અલગ છે એટલે ખાસ બંનેને અલગ જ લખવાનું. 2 ટાઈમ એમ લખીને ના ચાલે, રાઈટ? તો આ જે છે એને આપણે કહીશું ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં કન્વર્ટ થવું. શેમાં થાય તો કે એ થાય પ્રેઝન્સ ઓફ H+, એ પણ એક્વિયસમાં હોય, એક્વિયસ સર આ હોય લીટર લિક્વિડમાં, આ હોય એક્વિયસ, રાઈટ? એનો મતલબ આ પ્રક્રિયા જે છે એ પણ શેમાં થાય છે તો કે જુઓ એમાં બધા તે ઓલમોસ્ટ એક્વિયસ સ્ટેટમાં છે. એક્વિયસ એટલે કે લિક્વિડ સ્ટેટમાં છે. તો એનો મતલબ એ શું થશે તો કે એ પ્રક્રિયા થશે સમાંગ ઉદ્દીપન. ત્રીજું અગત્યનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે એ છે લેડ ચેમ્બર પ્રોસેસ, લેડ ચેમ્બર વિધિ, રાઈટ? લેડ ચેમ્બર વિધિથી કોનું ઉત્પાદન થાય તો કે સલ્ફ્યુરિક એસિડનું ઉત્પાદન થાય, રાઈટ? લેડ ચેમ્બર વિધિ, લેડ ચેમ્બર પ્રક્રિયા. સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદનમાં એક વચ્ચેનું સ્ટેપ આવે અને એ વચ્ચેનું સ્ટેપ છે સલ્ફર ડાયોક્સાઇડનું સલ્ફર ટ્રાયોક્સાઇડમાં કન્વર્ટ કરવું. કઈ રીતે થાય તો કે આ છે સલ્ફર ડાયોક્સાઇડ SO2 ગેસિયસ, એની ઓક્સિજન સાથે પ્રક્રિયા ગેસિયસ. રિવર્સિબલી આ કન્વર્ટ થાય શેમાં તો કે SO3 ગેસમાં, રાઈટ? SO3 ગેસમાં. તો આ જે પ્રક્રિયા છે તો આ પ્રક્રિયામાં કયો ઉદ્દીપક વપરાય? નાઇટ્રોજન ઓક્સાઇડ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જો આ એમ પણ પૂછી શકે કે લેડ ચેમ્બર પ્રોસેસમાં કયો ઉદ્દીપક વપરાય છે, રાઈટ? તો એ નાઇટ્રોજન ઓક્સાઇડ વપરાય ગેસિયસ સ્ટેટમાં અને એ પ્રક્રિયા કોનું ઉદાહરણ છે? બધું ગેસમાં છે સમાંગ ઉદાહરણ. તો એ સમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ છે. ઇન શોર્ટ જ્યારે પણ
બધા જ સમાન સ્ટેટમાં હોય, સમાન અવસ્થામાં હોય તો એ સમાંગ ઉદ્દીપન થાય, નહીતર વિષમાંગ થાય. યાદ રહેશે આ? ચાલો તો ઇરેઝ કરીએ છીએ કે ઇરેઝ કરીએ છીએ સમાંગ ઉદ્દીપન. યાદ રહેશે. સેમ આવું છે વિષમાંગ ઉદ્દીપન. ખાસ ઉદાહરણો યાદ રાખવાના છે, એટલે જો મેં નામ લખીને તમને બતાવ્યું છે, રાઈટ? ઉદાહરણો યાદ રાખીશું. બીજું આપણે કહીએ છીએ વિષમાંગ ઉદ્દીપન, એની પણ આપણે વ્યાખ્યા લખીશું અને વ્યાખ્યા પરથી એના ઉદાહરણ લખીશું. ખાસ તો આપણા માટે ઉદાહરણ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે લાગે એવું છે કે ઉદાહરણ પૂછાઈ શકે એવા છે. કે ચાલો બીજું છે વિષમાંગ ઉદ્દીપન. ચાલો હવે વિષમાંગ માટે તો કોઈ પણ એક અલગ હોય તોય ચાલે. વિષમાંગ એટલે શું? તો કે પ્રક્રિયક, નિપજ અથવા તો ઉદ્દીપક જો કોઈ પણ એક અલગ અવસ્થામાં હોય, રાઈટ? પ્રક્રિયક કરતા ઉદ્દીપક અલગમાં હોય, ઉદ્દીપક કરતા નિપજ અલગમાં હોય, તો પણ એ શેમાં કહેવાય? તો પણ એ વિષમાંગ ઉદ્દીપનનું જ ઉદાહરણ થશે. તો આપણે કહીશું કે પ્રક્રિયક ઉદ્દીપન પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયક, નિપજ કે ઉદ્દીપક પૈકી કોઈ પણ એક અલગ અવસ્થા ધરાવતું હોય, અલગ અવસ્થા એટલે કે એનું સ્ટેટ, અવસ્થા અથવા તો કલામાં હોય, તો એને આપણે શું કહીએ છીએ? તો એને આપણે કહીએ છીએ વિષમાંગ ઉદ્દીપન. હવે વિષમાંગ ઉદ્દીપન છે ને એમાં જનરલી ઉદ્દીપક ઘન અવસ્થામાં હોય, જનરલી ઉદ્દીપક ઘન અવસ્થામાં હોય અને પ્રક્રિયક, નિપજ યા તો વાયુ અથવા તો લિક્વિડ અવસ્થામાં હોય છે જનરલી, રાઈટ? એટલે થઈ ગયું વિષમાંગ ઉદ્દીપન. અને બધી જેટલી પ્રક્રિયાઓ આપણને નોન પ્રક્રિયાઓ છે ને, જેમ કે હું તમને કહું હેબર વિધિ, સંપર્ક વિધિ, રાઈટ? ઓસ્વાલ્ડ વિધિ, જેટલી પ્રક્રિયાઓ છે, પછી નિકલનો ઉદ્દીપક હાઇડ્રોજનેશન પ્રક્રિયા, નિકલ પેલેડિયમ અથવા પ્લેટિનમ ઉપર, રાઈટ? હાઇડ્રોજનેશનની પ્રક્રિયા, ઓલમોસ્ટ બધી જ ઇન્ડસ્ટ્રીયલ જે પ્રોસેસ છે એ બધી જ ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસમાં વિષમાંગ ઉદ્દીપન પ્રક્રિયા છે. કેમ? કેમ કે બધી જ તે ઘન ઉદ્દીપકની સપાટી પર થતી પ્રક્રિયા છે. ચાલો ઉદાહરણ લખીએ, એકાદ બે તમને આઈડિયા આવી જશે. પહેલું જ ઉદાહરણ લખીએ છીએ. ઉદાહરણ 1 હેબર વિધિ, હેબર પ્રક્રિયા. યાદ છે હેબર પ્રક્રિયા, રાઈટ? બધાને આવડે, હવે તો ગોખાઈ જવું જોઈએ. N2 + 3H2 it reversibly gives 2NH3 કયા ઉદ્દીપકમાં? તો કે Fe કેટેલિસ્ટમાં. Fe કયા સ્ટેટમાં હોય? સોલિડ સ્ટેટમાં. એમોનિયા કયા સ્ટેટમાં? ગેસિયસ. હાઇડ્રોજન કયા સ્ટેટમાં? ગેસિયસ. છે વિષમાંગ ઉદ્દીપન, રાઈટ? બધી જો આ સોલિડમાં, આ ગેસમાં, અલગ અવસ્થા થઈ ગઈ વિષમ, રાઈટ? બીજું ઉદાહરણ લઈ લઈએ. કોનું લઈશું? તો કે હમણાં જ આપણે કીધું સંપર્ક વિધિ, રાઈટ? સંપર્ક વિધિ. સંપર્ક વિધિ લો તો પણ કઈ વાંધો નહીં. સેમ તમે H2SO4 નું ઉત્પાદન લો ને તો એમાં પ્લેટિનમ ઉદ્દીપક વપરાય, એ લો તો પણ વાંધો નહીં. સંપર્ક વિધિમાં શું થાય? તો કે SO2 જો સેમ H2SO4 નું લેડ ચેમ્બર પ્રોસેસ હતી ને એ જ પ્રોસેસ આવશે, રાઈટ? સંપર્ક વિધિ, લેડ ચેમ્બર પ્રોસેસ બંને એ કોના માટે વપરાય? H2SO4 ના જ ઉત્પાદનમાં વપરાય, પણ બંને અલગ છે, રાઈટ? ખાલી ઉદ્દીપકમાં અલગ પડે. તો કે અહીંયા ઉદ્દીપક તરીકે હોય વેનેડિયમ પેન્ટોક્સાઇડ સોલિડ સ્ટેટમાં, રાઈટ? આ કન્વર્ટ થાય SO3 ગેસિયસમાં, રાઈટ? આ પણ કન્વર્ટ થાય, આ પણ હોય ગેસિયસમાં સોરી, રાઈટ? તો જુઓ આ સોલિડ, આ ગેસ છે. સંપર્ક વિધિ વિષમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ, રાઈટ? સેમ તમે ત્રીજું કોઈ ઉદાહરણ પણ લખી શકો. ઓસ્વાલ્ડ વિધિ, રાઈટ? ઓસ્વાલ્ડ પ્રોસેસ. આ બધું છે ને આપણે P વિભાગના તત્વોમાં આવવાની છે આ બધી પ્રોસેસ, રાઈટ? ફરીથી આવવાની છે, ડિટેલમાં આવશે. અત્યારે યાદ રાખી લો તો વધારે સારું. ઓસ્વાલ્ડ વિધિ કોના માટે વપરાય? HNO3 ના ઉત્પાદનમાં વપરાય, રાઈટ? HNO3 નું ઉત્પાદન કઈ રીતે થાય? તો કે HNO3 ના ઉત્પાદનમાં, રાઈટ? કયું હોય? તો કે નાઇટ્રોજન NO2 ગેસ છે, રાઈટ? એને H2O માંથી પસાર કરીએ તો એ ઇન ધ પ્રેઝન્સ ઓફ પ્લેટિનમ ગેસ, જો આપણે પ્લેટિનમ ગેસ આપેલું છે, રાઈટ? પ્લેટિનમ ગેસ જે છે ને એ મિશ્રિત ધાતુ હોય પ્લેટિનમની સાથે બીજી, રાઈટ? તો એને પ્લેટિનમ ગેસ કહેવાય. પ્લેટિનમની હાજરીમાં શેમાં કન્વર્ટ થાય? તો કે આ જે છે ઓસ્વાલ્ડ વિધિનું પહેલું ઇક્વેશન, એમાં હોય એમોનિયા. એમોનિયાની આપણે O2 સાથે પ્રક્રિયા કરીએ તો એ કન્વર્ટ થાય નાઇટ્રોજન ઓક્સાઇડ અને H2O, રાઈટ?
તો આ જે છે 46, રાઈટ? તો ઓસ્વાલ્ડ વિધિ 45 46, રાઈટ? તો આ જે પ્રક્રિયા જે છે એ પ્રક્રિયામાં પણ જુઓ ચેક કરો, એમોનિયા, ઓક્સિજન, નાઇટ્રોજન ઓક્સાઇડ, H2, રાઈટ? આ બધા ગેસિયસ સ્ટેટમાં, પ્લેટિનમ સોલિડ સ્ટેટમાં ઓસ્વાલ્ડ વિધિ. કોનું ઉદાહરણ થશે? તો આ ઉદાહરણ થશે વિષમાંગ ઉદ્દીપકનું. છેલ્લું હાઇડ્રોજનેશન પ્રક્રિયા. હાઇડ્રોજનેશન જ્યારે પણ થાય તો પ્લેટિનમ, પેલેડિયમ અથવા તો નિકલ ઉદ્દીપક હોય, રાઈટ? ત્રણે ત્રણ સોલિડ સ્ટેટમાં, હાઇડ્રોજન ગેસિયસ સ્ટેટમાં, તો કે હાઇડ્રોજનેશન પ્રક્રિયા. આપણને આમાં ઉદાહરણ આપેલું છે વનસ્પતિ તેલનું વનસ્પતિ ઘીમાં કન્વર્ટ કરવું, રાઈટ? જે ડાલડા ઘી આપણે કહીએ ને એ વનસ્પતિ ઘી છે. કઈ રીતે બને? તો કે વનસ્પતિ તેલ છે, રાઈટ? વેજીટેબલ ઓઇલ છે, એ વેજીટેબલ ઓઇલનું આપણે હાઇડ્રોજનેશન કરીએ, રાઈટ? કયા ઉદ્દીપકમાં? તો કે એમાં નિકલ, પેલેડિયમ અથવા તો પ્લેટિનમ હોય. તો આપણે એ જ લખીએ વેજીટેબલ ઘી, રાઈટ? એટલે આપણે કહીએ વનસ્પતિ તેલ, રાઈટ? એનું હાઇડ્રોજનેશન થાય ઇન ધ પ્રેઝન્સ ઓફ નિકલ, પેલેડિયમ or the platinum. તો શેમાં કન્વર્ટ થાય? વનસ્પતિ ઘી, રાઈટ? આ લિક્વિડ સ્ટેટમાં, ગેસિયસ સ્ટેટમાં, લિક્વિડ સ્ટેટમાં, આ સોલિડ સ્ટેટમાં હાઇડ્રોજનેશનની પ્રક્રિયા જે છે ને એ બધી પણ કઈ છે? વિષમાંગ ઉદ્દીપન. ઇન શોર્ટ, મોટા ભાગની જે ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસ છે ને, મોટા ભાગની ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસ એ ઓલરેડી વિષમાંગ ઉદ્દીપન જ હોય છે. શા માટે? એ પણ મેં તમને કીધું, કેમ કે એ પ્રક્રિયામાં વપરાતા ઉદ્દીપકો ઘન અવસ્થામાં હોય છે, જ્યારે પ્રક્રિયક નિપજ એ લિક્વિડ અથવા તો વાયુ અવસ્થામાં હોવાના કારણે, રાઈટ? તો ઉદ્યોગોમાં સૌથી ઇમ્પોર્ટન્ટ આ પ્રક્રિયાઓ છે કે જેના મદદથી ઘણી એવી બધી પ્રોડક્ટ બને છે, રાઈટ? તો આમાં નેમ રિએક્શનો પણ આવી છે, એ યાદ રાખીશું. અને આ જો MCQ માં પૂછાઈ શકે છે અથવા તો તફાવતમાં પણ પૂછાઈ શકે, રાઈટ? તો 2 માર્ક્સમાં કદાચ પૂછાય, પણ MCQ માં પૂછાવાના ચાન્સીસ વધારે છે કે ઓળખો નીચેનામાંથી કઈ સમાંગ પ્રક્રિયા છે, વિષમાંગ ઉદ્દીપન છે. યાદ રહેશે આ કે? તો આ થયું આજનો લેક્ચર, જેમાં આપણે ઉદ્દીપન વિશે વાત કરી. તો અહીંયા ઉદ્દીપન થાય છે ટોપિક પૂરો. એક જે છે ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન, અને એ ક્વેશ્ચન છે વિષમાંગ ઉદ્દીપનનો અધિશોષણ સિદ્ધાંત, રાઈટ? અધિશોષણના અનુપ્રયોગોમાં જો તમને યાદ હોય તો છેલ્લે આપણે એના અનુપ્રયોગોમાં એક લખેલું હતું વિષમાંગ ઉદ્દીપન. તો એ અધિશોષણના સિદ્ધાંત પર કાર્ય કરે છે. કઈ રીતે કાર્ય કરે છે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં, રાઈટ? તો આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ.